તેલ નાખી દીધું. ગરમા ગરમ આપણે કુડલા ગાડીઓ હાલે એમ નદી માં આજે પોજો હવા આગળ પાણી જો આવે છે ત્યારે. અને આ છે અમારા ગામનું તળાવનું પાણી. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? તો આપણે મજામાં. આજે જો આપણે વિડીયોની શરૂઆત કરી છે વાડીએથી, પછી સવારમાં આજે તો 7:30 જેવો ટાઈમ થયો છે. એટલે ખાવા પીવાનું બાકી છે આજે, એટલે પહેલાં ખાઈ પી લેવી ને પછી આગળનું કામ કરવાનું છે. આપણે સવારમાં જો ખાવા માટે બને છે ગરમા ગરમ આપણે કુડલા, ગળ્યા કુડલા. તેલ નાખી દીધું. આપણે સવારમાં જો ખાવા માટે બને છે ગરમા ગરમ આપણે કુડલા, ગળ્યા કુડલા. મસ્ત મજાના. તો ખાઈ લેવી કુડલા. તો આપણે જો કમ્પ્લીટ થઈ ગયું છે. આ દૂધ છે, આ કુડલા છે. તો હાલો ખાઈ પી લેવી. હાલો તો આપણે ખાઈ પી લીધું ને. આ જો વરસાદ આવે છે, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે તમે જોવો, આપણે મસ્ત નો વરસાદ હે ને ઘણો આજ આવવા મળ્યો છે. જોવો આવે છે આમ પાણી થોડા હાલતા ક્યાં હે ગઈ, એટલે એવો વરસાદ આવ્યો છે અત્યારે. એવું છે, હવે કેટલોક આવે પછી વધુ જોઈએ. તો હાલો મિત્રો, આપણે પછી વરસાદ રહ્યો ને ઘરે નીકળી ગયા, કેમ કે વાડીએ થાવ ઘરે જવાનું હતું. એટલે જો નદીમાં આજે પોગ્યો હવા આગળ પાણી જો આવે છે ત્યારે એટલું એવું છે. અને હું જાવ હવે ઘર બાજુ, અને હંધાઈ ઘરે જવાનું, પણ વરસાદ રહ્યો ને ગાડીઓ હાલે એમ નથી. નદીમાં અમારે પાણી ઘડીકમાં આવે એટલે છે ને, જો હજી એટલું નહીં થયું, પણ તોય આમાં પછી ગાડીઓ કોણ હાકે છે, એટલે ગારો ને એવું હોય એટલે હાલીને હાલતો થઈ ગયો હવે ઘર તરફ. એમ જોવો તમે, અત્યારે હે ને આપણે રસ્તામાં કઈ દમ રહ્યો નથી. એની એને ધોવાઈ ગયા હે ને પાણા ને એવું છે, અને ઠેઠલી ખાડા ને એવું ભર્યું હોય રસ્તામાં, ને પાણા નકરા દેખાઈ ગયા, રોદા બહુ થઈ ગયા. એટલે છે ને વરસાદ ચાલુ છે ને પછી ગાડીઓની કોણ લપ કરે હવે, એ તો મેં કીધું તમને પેલા. હવે હે ને આપણે ફટાફટ ઘરે પહોંચી જાય. વરસાદ ચાલુ તમને ખબર હોય, છાંટા જો પડે એટલે દેખાતા હોય તો એવું છે. ચાલો આપણે હે ને હવે આમ રસ્તે પૂજી ગયા, એટલે અમારા ગામના રસ્તે. એટલે અત્યારે જો આ રહ્યું અહીંયા હે ને મહાદેવનું મંદિર છે અમારા ગામનું, અને આ છે અમારા ગામનું તળાવનું પાણી. અહીંયા જ આવે અમારા તળાવનું પાણી, અહીંયા ઓગન છે. એટલે એટલું પાણી અત્યારે જ આવે, એટલું ઝાઝું આવતું નથી કાંઈ એવું છે. અને આપણે જો રસ્તે સેવી તો કીધું મેં. હવે તો હમણાં અમારું ઘર પહેલાં જ આવી ગયા રસ્તેથી સીધું, થોડુંક જ આગળ હાલવાનું. એટલે હાલો હવે ઘરે પૂગી જાવી ફટાફટ. ચાલો જો આવી ગયા ઘરે, અને પેલા અને જો પાણી આવે પગ આમને ધોઈ નાખવાના સીધા જ. વરસાદનું મેળી ઉપર પાણી કાળિયા આવે છે એવું છે. જો અમારા બાની ઘરે જ હતા, હું વાડીએ થઈ આવ્યો હો. બાઈટું કરે બા, એવું કરે સેટા બેઠા એવું છે. અને આપણે ઘરે પહોંચી ગયા હવે કપડા બદલવાના છે, જવાનું અમારે જમવા એવું છે. એટલે હંધાઈ જો ઘરે છે. જો આ બા કેતા હું બા કરે છે, વાઈટું કરે છે. આ રૂહ માં કપાસિયા કાઢ નાખ્યા, કપાસિયા આમ મૂક્યા એમ કે હે. તો એવું બા બેઠા વરસાદ નું શું કામ હોય, આવું કર્યા કરે. બધી વાઈટું કરવી છે એવું છે ને, દીવા કરવા માયલા કરે ને. વરસાદ એલા થોડે થઈ ગયું, થોડો આવે એટલે કઈ રહેતો નથી. એ તો આમ પાછળ પાણી આવે જ છે વરસાદ નું એવું છે. એમ મેળ ઉપર ચાલુ ચાલો એવું છે. બીજું હું હોય હવે માંડ્યું પી ગયું હમણાં. પેલા જેમ પાયું થયું ને કાક બાકી હતું ત્યાં હવે હાથે પી ગયું. બીજું શું હોય હવે એવું છે. A few minutes later. હાલો તો આપણે જો અટાણે છે ને ઘરે બા રાંધે છે ને, બપોરે અમે બીજે જમવા ગયા એટલે બપોરે કઈ ચિંતા નથી. હવે જો અટાણે હાન નું બા રાંધે પછી નહીં, અટાણે તો રાંધવું પડે ને. અટાણે ક્યાં ખાવા જવાનું, બપોરે એવું હતું બીજે જમવા જવાનું હતું.
શાક ને રોટલા કરીને ન ખાવું પડે. અટાણે શાક રોટલા કરીને જો એવું હાલે છે. શાક બનાવેલું છે ઓલામાં અને રોટલી થાય ઘેરમાં ગરમ. રોટલા આમ તો આપણે રોટલી નહીં, આપણે રોટલા કહેવાય. આપણે રોટલા કહેવાય. આપણે થોડી અહીં રોટલી થતી હોય કાંઈ એવું હાલ્યા કરે હમણાં. એટલે હમણાં જો રાંધે તો હમણાં પછી વાળું કરવાની, ખાવા પીવાનું એવું છે નહીં બા? દૂધ આવશે જે. હા, વાડીએથી દૂધ આવશે છે. મેં કોઈ જોશ દૂધ લેવા જે. અને વરસાદ માંડ રહ્યો છે. અત્યારે ઘડીક જોશ બાપ. નકર વરસાદ હું ને આજે આખો દી અમને ચાલુ જ રહ્યો. પછી ખાય એટલે એવું છે. વરસાદે માન પોરો દીધો ને અમે ત્યાં અંદર રાંધવી હા બહાર નથી એટલે હાલે એવું છે. અટાણે નથી વાંધો કાંઈ. વેલું રાંધી નાખી તો હાલો હવે રંધાઈ જાય પછી અટાણે વાળું કરવાની. દીવા કરવા પડે. હા, ધૂપ દીવા કરી વાળવી માતાજીને અને પછી ખાવાનું છે. હાલો મિત્રો, તો અત્યારે બા હે ને ખાવાનું બનાવતા પણ હું અહીંયા માથે આવ્યો ચક્કર મારવા, કેમ કે આમ વાદળા ને એવું જોરદાર હે ને ધારું થવા માંડ્યું એટલે બહુ દેખાય નહીં. નકર અમને દેખાત બહુ અને બહુ અહીંયા અમારા ગામનું તળાવ દેખાતું છે. હા જો એ દેખાય થોડુંક પાણી ને એવું. તો આ છે આપણું ગામ વાળો વિસ્તાર, પ્લોટ વિસ્તાર આવે અમારે. ગામ વિસ્તાર આમ નીચે આવે. એ તો બહુ સેટો છે અત્યારે તો દેખાતું હોય જો સામે તો એવું છે. અને આપણે આવ્યા હતા પવન જોરદાર છે. અત્યારે હું મેળી ઉપર આવ્યો હતો જોવા માટે સ્પેશિયલ હતી. તો એવું છે હવે ફટાફટ નીચે ગયો જાવ દીવા બત્તી ને એવું માતાજીને દીવા ને એવું કરી વાળું ને પછી આપણે જમવાનું છે, સાંજનું ખાવાનું. હાલો તો આપણે માતાજીને દીવા કરી વાળ્યા છે. હવે જો આપણે દીવા બત્તી કરી વાળ્યું, દીવો કરી વાળ્યો, અગરબત્તી કરી વાળી. આ છે આપણે માતાજીની સુબીયું સુધી અહીંયા રાખવી છે. દીવા બત્તી કરી વાળી. હવે પછી ખાવાનું જ છે આપણે અત્યારે. તો આપણે હવે બેસી ગયા આવી ખાવા. કીધું ખાઈ લેવી, વાળું કરી લેવી. જો ખાવામાં તો આપણે ચાક લઈ લીધું, બાએ ગાંઠિયાનું બનાવ્યું હતી અને આ છે રોટલી અને દૂધ ને એવું છે. તો ખાઈ પી લેવી. બા ગયા છે દીવા કરવા, હમણાં એ આવે જ છે માતાજીને દીવા બત્તી કરીને અને મેં અહીંયા દીવા બત્તી કરી વાળ્યું. તો હવે પછી ખાઈ લેવી. હવે જો આપણે બા આવી ગયા દીવા કરીને, એ ખાવા બેસી ગયા છે નહીં બા? ખાવા બેસી ગયો ખાઈ એ ખાઈ લે ને હવે અમે અટાણ વાળું કરવા માંડ્યા હેવી એવું છે નહીં બા? રાંધીને વાળું કરવા માંડ્યા, રોટલા કર્યા શાક કર્યું. કા ખાઈ લેવી કે ટાઈમે હવે તે રંધાઈ ગયું છે ખાઈ લેવાનું. એવું છે. તો હાલો ખાઈ પી લે. હું જ ખાવા મીણો હગાવા જ હવે બા હવે આવ્યા ખાવા. એવું છે, ખાઈ લેવી ટાઈમ. તો હાલો મિત્રો, ખાવા પીવાનું કમ્પ્લીટ હતા, ખાઈ પી લીધું ને હવે એને આરામથી બેહવાનું. એટલે અત્યારે ભાઈ એડિટિંગનું ની ઘણું કામ હોય લાગે એમ મિત્રો. આમને ઘણો ટાઈમ યોજાય. ફટાફટ હતું કામ પતાવીને પછી સુઈ જઈએ આપણે. તો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી એક આવા બીજા દેશી વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય બધા મિત્રો, આવજો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.